નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। બોડેલી સેવા સદન કચેરીમાં પ્રાંત અધિકારીની કચેરીમાં આગ લાગી છે। અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આગ અત્યારે જ નિયંત્રણમાં લેવાય છે। લાઇવ બંબો છે બોડેલીનો, તે પણ અહીં આવેલો છે। જોઈ શકીએ છીએ બોડેલી બજાર સમિતિનો લાઇવ બંબો છે અને એ જે સીડી છે તે પાછલી સાઈડ પર જે બારી છે એટલે કે ફ્રન્ટ સાઈડ પર, આ સાઈડ પર એનો ફ્રન્ટ સાઈડ અંદરનો કહેવાય, જો એટલે એ જે આગ લાગી છે એ જોતાં આપણે કહી શકીએ છીએ કે આ જગ્યા પર જે પ્રાંત અધિકારી જ્યાં બેસે છે એ જ કચેરીમાં આગ લાગેલી છે અને ત્યાં કાળા ધુમાડાના ગોટા સર્જાયા હશે, તે રીતે બારીઓ પણ કાળી થઈ ગયેલી છે અને અંદર બધા જે ડોક્યુમેન્ટ તે પણ સળગ્યા હશે એમ આપણે માની શકીએ। કાચ પણ ફૂટી ગયેલા છે, એ સાથે આ ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે એટલે શોર્ટ સર્કિટને કારણે આગ સર્જાઈ હોય એવી પણ વાત સાંભળવા મળી છે। એવી બધી અહીંયા ચર્ચાઈ રહી છે। એવા પ્રમાણે આપણે જે વાત કરી રહ્યા છીએ અત્યારે સેવા સદન કચેરીની બહાર ઊભા છે। તમે જુઓ કે પબ્લિક પણ ઊભી થઈ ગયેલી છે, પોલીસ પણ આવેલી છે અને સેવા સદન કચેરીનો જે સ્ટાફ છે તે પણ અહીંયા બહાર આવીને ઊભો થઈ ગયો। અંદર કોઈને અલાઉ નથી, અંદર કોઈને જવા દેવાતા નથી અને જે પેનિકની સ્થિતિ ન સર્જાય એ માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને અહીં જે લોકો મુલાકાતીઓ આવે છે તેમને પણ અહીં બહાર કાઢવામાં આવ્યા છે સલામતીના કારણોસર। આગ નિયંત્રણમાં આવી ગઈ છે, આગ બુઝાઈ ગઈ છે અને તમામ જે અધિકારીઓ છે, પોલીસ સ્ટાફ છે અને ફાયરને લગતા કર્મચારીઓ તે પણ અહીંયા છે। જે પ્રાંત અધિકારીનો સ્ટાફ છે તે પહેલો બહાર નીકળી ગયો હતો। અચાનક જ આગ લાગી, આગ લાગવા શોર્ટ સર્કિટનું અનુમાન છે। આપણે પ્રાંત અધિકારીને પણ વાત કરીશું અને બીજા પણ અપડેટ લઈશું। આ આગની જે પ્રાથમિક વિગત છે તમને પ્રસ્તુત કરી છે, કદાચ એમાં ગુણદોષ હોઈ શકે છે, અમે અધિકારીઓ સાથે ચર્ચા કરીશું, ત્યાર પછી સંપૂર્ણ વિગતે વાત કરીશું। થેન્ક યુ। ચાલે